ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. પ્રકરણ 9 રમતો. રમતો કોણ રમતું હોય? બધા જ બાળકો રમતા હોય, નાનાથી માંડીને મોટા સુધી દરેક બાળકો રમતો તો રમતા જ હોય છે. ઘણા બાળકો બહાર રમે, ઘણા બાળકો મેદાનમાં રમતા હોય, ઘણા બાળકો ઘરની અંદર રમતા હોય. એવી રીતે પણ નાનાથી માંડીને મોટા સુધી દરેક બાળકો રમતો તો રમતા જ હોય છે. એવી રીતે ઘરની અંદર રમાતી રમતો અને ઘરની બહાર રમાતી રમતો. આજે આપણે બાળકો ઘરની અંદર રમાતી રમતો જોઈશું. સાપસીડી. તમને ખબર જ છે ને બાળકો કે સાપસીડી રમાય. ત્યારબાદ ચેસ, કેરમ અને લૂડો તમે રમતા જ હશો બાળકો. આવી રીતે આ ઘરની અંદર રમાતી રમતો છે. જ્યારે અત્યારે આ કોરોનાનો કાળ ચાલતો હતો તો ઘણા બાળકો ઘરની અંદર રહીને આ જ ગેમો રમતા હતા. કેરમ, ચેસ, સાપસીડી અને લૂડો એમના મમ્મી પપ્પા સાથે. યાદ છે ને બાળકો, તમે આ રમતો રમતા હતા ને? આ પ્રમાણે તમારે આ ઘરની અંદરની રમાતી રમતો પ્રમાણે પાઠનું વાંચન કરવાનું છે. બાય.